સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના મોટા લીલિયામાં પ્રસિદ્ધ વાડીવાળા દાદાના મંદિરમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે। અજાણ્યા ચોરોએ મંદિરમાં તોડફોડ કરી અંદાજે 3.5 લાખના મુગટ અને છત્રની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માહિતી મળતા જ લીલિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ઇન્ચાર્જ પીઆઈ એમડી સાલુકે અને પીએસઆઈ જાડેજાએ તપાસ શરૂ કરી છે, જ્યારે ડીવાયએસપી વિરલ ચંદન પણ સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા। હાલ પોલીસે આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। હનુમાનજીનું મંદિર દરેક લોકો અહીંયા આવે છે, આખા ગામના માણસો, અને શનિવારે એટલી ભીડ રહે છે ને અમારું આ પુરાણું મંદિર છે અને બહાર ગામથી ને લોકો એટલા વધારે છે। અને આજે સવારે અમારે એક ભાઈ પરિવારના અહીંયા આવ્યા, એટલે એ દીવાબત્તી કરવા સવારે ને સાંજે 2 ટાઈમ આવે છે। અને એણે આવીને જોયું તો મંદિર ખુલ્લું હતું અને સત્તર ને મુંગટ ને એ બધું ગાયબ થઈ ગયું।